નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આજે આપણે ઉદાહરણનો 9મો દાખલો કરીશું. ઉદાહરણના 9મા દાખલામાં તમને 3 કેપેસિટર આપેલા છે, C1, C2 ને C3, જે આ રીતે જોડેલા છે અને એની સાથે સમાંતરમાં એક ચોથું કેપેસિટર જોડેલું છે. એટલે દેખાય આમ ચોરસ છે 4 કેપેસિટર, પણ એમાં C1, C2, C3 શ્રેણીમાં છે અને એની સાથે C4 છે એ સમાંતરમાં છે. આ કેપેસિટરના જોડાણ સાથે એક બેટરી જોડેલી છે V. કેપેસિટરના મૂલ્યો છે C1, C2, C3 બરાબર 10 માઇક્રોફેરાડે અને બેટરીના વોલ્ટેજ આપેલા છે 500 વોલ્ટ. તો બે વસ્તુ શોધવાની છે. નંબર 1 સમતુલ્ય કેપેસિટન્સ અને નંબર 2 દરેક કેપેસિટરમાં જમા થતો વિદ્યુતભાર. હવે આનો આપણે સમતુલ્ય પરિપથ બનાવીએ તો C1, C2 શ્રેણીમાં હોવાથી એને આ રીતે દોરી શકાય. એની સાથે સમાંતરમાં C4 અને એની સાથે બેટરી. આ થશે આકૃતિ B. C1, C2, C3 જે શ્રેણી જોડાણ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ C' હોય તો C' અને C4 સમાંતર જોડાણમાં એની સાથે બેટરી V. તો આ રીતે સમતુલ્ય પરિપથ છે એ દોરી શકાશે. આગળ વધીએ. સૌથી પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. C1, C2 અને C3ના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ 1/C' બરાબર લખી શકાય 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. મૂલ્યો સમાન છે. 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 એ રીતે કરીએ તો 3/10 લખી શકાશે. તેથી C' બરાબર ઉલટાવીએ એટલે 10/3 માઇક્રોફેરાડે. C' અને C4, આ C' ની કિંમત આવી 10/3 માઇક્રોફેરાડે. C4 એના સમાંતર જોડાણમાં છે તો C' અને C4ના સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર લખી શકાય C' પ્લસ C4 બરાબર લખી શકાય C' એટલે 10/3 પ્લસ 10. આમાંથી 10 કોમન, 3 પ્લસ 1 એટલે 4 થશે, એટલે આ થશે 30 પ્લસ 10 એટલે 40/3. તો C બરાબર લખી શકાશે 13.3 માઇક્રોફેરાડે. આ થશે આપણો પહેલો જવાબ. આ પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ દર્શાવે છે. આગળ વધીએ. દરેક કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર શોધવાનો છે. સૌથી પહેલાં આપણે આકૃતિ C ઉપર આવીએ તો C' આ બંને પ્લેટ, આ પ્લેટ છે એ પણ આની સાથે જોડાયેલી છે. C' આ પ્લેટ છે એ ઋણ સાથે જોડાયેલી છે. એટલે C' છે એ આ બેટરીને લીધે ચાર્જ થશે, એટલે એના પર વિદ્યુતભાર જમા થશે. જેટલો વિદ્યુતભાર C' પર જમા થશે એટલો જ વિદ્યુતભાર C1, C2, C3 પર જમા થશે, કારણ કે C1, C2, C3ના શ્રેણી જોડાણથી જ C' બનેલો છે. આપણે કોન્સેપ્ટ થિયરીની અંદર કરી ગયા છીએ. જો શ્રેણી જોડાણ હોય તો જમા થતો વિદ્યુતભાર સમાન અને વિદ્યુત સ્થિતિમાન અસમાન, અને સમાંતર જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાન સમાન અને જમા થતો વિદ્યુતભાર અસમાન. આમ C' અને C4 પર અલગ અલગ વિદ્યુતભાર જમા થશે, પરંતુ એ બંને છેડા વચ્ચે જોડાતી બેટરી સમાન હોવાથી વોલ્ટેજ કેવા હશે? સમાન. ફરીથી C1, C2, C3 શ્રેણીમાં હોવાથી એના પર જમા થતો વિદ્યુતભાર સમાન રહેશે, જ્યારે C' અને C4 સમાંતર જોડાણમાં હોવાથી એના પર જમા થતો વિદ્યુતભાર છે એ અસમાન રહેશે. C બરાબર Q/V આપણે સૂત્ર લઈ ગયા છીએ. C બરાબર Q/V પરથી લખી શકાય Q' બરાબર C'(V). આપણે C' માટે વાત કરી રહ્યા છીએ. તો આકૃતિ B અને C પરથી C1, C2 અને C3 શ્રેણી જોડાણમાં હોવાથી જમા થતો વિદ્યુતભાર કેવો રહેશે? સમાન. C બરાબર Q/V પરથી Q બરાબર લખી શકાય CV. એના પરથી C' માટે Q' બરાબર C'(V). Q' બરાબર C'. ની કિંમત મૂકીએ 10/3 માઇક્રોફેરાડે એટલે 10⁻⁶. એને ગુણ્યા વોલ્ટેજ આપેલા છે 500 વોલ્ટ. હા, આનું સાદુરૂપ આપશું તો જવાબ આવશે 1.67 ગુણ્યા 10⁻3. એટલે C' 3 કેપેસિટરનો બનેલો છે, એટલે C1, C2, C3 પર જમા થતો વિદ્યુતભાર સમાન હશે શ્રેણી જોડાણ, એટલે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર લખી શકાય Q' એટલે કે 1.67 ગુણ્યા 10⁻3 કુલમ. તો આ થશે C1, C2, C3 પર જમા થતો વિદ્યુતભાર. હવે C4 પર જમા થતો વિદ્યુતભાર એ જ રીતે સૂત્ર વાપરશું. C બરાબર Q/V પરથી Q બરાબર CV એટલે Q4 બરાબર C4V.
Q4 બરાબર C4 ની કિંમત મૂકી દઈએ 10 માઇક્રોફેરેડ એટલે 10 ગુણ્યા 10 ની -6 ઘાત અને વોલ્ટ 500 વોલ્ટ. ફાઇનલી જવાબ આવશે Q4 બરાબર 5 ગુણ્યા 10 ની -3 ઘાત કુલમ. મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, આમાં કોન્સેપ્ટ આ છે કે આ ત્રણેય શ્રેણીમાં જોડેલા હોવાથી આના પર જેટલો વિદ્યુતભાર જમા થાય એટલો જ વિદ્યુતભાર ત્રણે ત્રણ પર જમા થશે. નંબર 1. નંબર 2, સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોવાથી C બરાબર Q/V પરથી Q બરાબર CV. Q બરાબર CV એટલે Q ડેશ બરાબર C ડેશ V અને Q4 બરાબર C4V એ રીતે સૂત્રો લખી શકાય. તો શ્રેણી અને સમાંતર જોડાણને અનુલક્ષીને આ બહુ જ સરસ દાખલો છે. ઉદાહરણનો 10મો દાખલો જે વિદ્યુત સ્થિતિ ઉર્જા ઉપર આધારિત છે અને બહુ જ સારો કોન્સેપ્ટ એની અંદર આવે છે. ઓબ્જેક્ટિવને અનુલક્ષીને પણ આ દાખલો બહુ જ જરૂરી છે. તમને એક કેપેસિટર C1 આપેલો છે જ્યાં C1નું મૂલ્ય છે 900 પાઇકોફેરેડે. C1 બરાબર 900 ગુણ્યા 10 ની -12 ઘાત. પાઇકોફેરેડે એટલે 10 ની -12 ઘાત. 2 0 સાથે લઈ લઈએ તો થશે C1 બરાબર 9 ગુણ્યા 10 ની -10 ઘાત ફેરાડે. એ C1 કેપેસિટર સાથે એક બેટરી જોડેલી છે V બરાબર 100 વોલ્ટ. શું થશે આમ કરવાથી? તો કે આ બેટરીને લીધે આ કેપેસિટર છે એ ચાર્જ થશે. હવે આ ચાર્જ થયેલ કેપેસિટર સાથે બીજો ચાર્જ ન થયેલો હોય એવો વિદ્યુતભાર રહિત કેપેસિટર C2 જોડવામાં આવે છે અને C1 અને C2 બેના મૂલ્યો સમાન છે એમ આપેલું છે એટલે એ પણ 900 પાઇકોફેરેડેનો કેપેસિટર છે. પ્રારંભિક પરિસ્થિતિમાં તંત્રની ઉર્જા શોધવાની છે અને અંતિમ પરિસ્થિતિમાં પણ તંત્રની ઉર્જા શોધવાની છે. પ્રારંભિક પરિસ્થિતિમાં માત્ર વિદ્યુતભાર કેપેસિટર C1માં જમા થયેલો હશે એટલે બધી જ સ્થિતિ ઉર્જા કેપેસિટર C1માં હશે. પછી આ ચાર્જ થયેલો કેપેસિટર જ્યારે આપણે C2 સાથે જોડીશું ત્યારે યાદ રાખો ચાર્જ થયેલ કેપેસિટર બેટરી તરીકે વર્તે છે. જેમ અહીંયા બેટરી જોડેલી છે તેમ આ કેપેસિટર સાથે પણ બેટરી જોડેલી છે એમ વિચારી શકાય. પણ આ કેપેસિટરમાંથી ઉર્જા છે એ આમાં જશે. આ કેપેસિટર ડિસ્ચાર્જ થશે અને કેપેસિટર C2 છે એ ચાર્જ થશે એટલે કેપેસિટર C1માંથી વિદ્યુતભાર છે એ કેપેસિટર C2માં આવશે. ત્યાર પછી તંત્રની ઉર્જા એટલે C1 અને C2 થઈને બંને કેપેસિટરમાં ઉર્જા હશે. એની કુલ ઉર્જા એટલે તંત્રની ઉર્જા U ડેશ આપણે શોધવાની છે. મિત્રો ધ્યાન આપજો, બહુ જ સરસ કોન્સેપ્ટ છે. આકૃતિ એ પરથી આગળ વધીએ. કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર CV સૂત્ર પરથી Q બરાબર કેપેસિટર C1 માટે C1 V બરાબર C1 ની કિંમત મૂકી દઈએ 9 ગુણ્યા 10 ની -10 ઘાત ફેરેડે. એને ગુણ્યા વોલ્ટેજ આપેલા છે 100 વોલ્ટ એટલે વિદ્યુતભાર થશે Q બરાબર 9 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા U બરાબર લખી શકાય 1/2CV². U બરાબર 1/2CV² પરથી U બરાબર 1/2 બધી જ ઉર્જા છે એ C1માં હશે એટલે C1V² બરાબર લખી શકાય 1/2 C1 ની કિંમત 9 ગુણ્યા 10 ની -10 ઘાત. V એટલે 100 એનો સ્ક્વેર. સાદુરૂપ આપીએ 9/2 એટલે 4.5. 100 નો વર્ગ એટલે 10 ની 2 ઘાત નો વર્ગ 10 ની 4 ઘાત -10 + 4 એટલે થશે -6. જવાબ આવશે U બરાબર 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ. એ C1માં જમા થયેલી કુલ ઉર્જા U દર્શાવે છે. હવે આગળ વધીએ. કેપેસિટર C1 સાથે C2 ને જોડવામાં આવે છે ત્યારે આ બે કોન્સેપ્ટ. નંબર 1, ચાર્જ કરેલ કેપેસિટર બેટરી તરીકે વર્તે છે. ચાર્જ કરેલ કેપેસિટર બેટરી તરીકે વર્તે છે. C1માંથી ઉર્જા શેમાં જશે? C2માં. ઓકે. સમાંતર જોડાણ. કેવું જોડાણ છે? સમાંતર. અચ્છા, સમાંતર જોડાણ શું કામ? કારણ કે આના ધન છેડા પ્રમાણે આ છેડો ધન થશે અને આની ઋણ પ્લેટ પ્રમાણે આ પ્લેટ છે એ ઋણ થશે. તમે જો બેટરીના ધન પ્રમાણે કેપેસિટર ચાર્જ થાય ત્યારે આ ધન થાય અને આ ઋણ થાય તો એ જ રીતે આ પ્લસ હોય તો આ પ્લસ થશે અને આ માઇનસ હશે તો આ માઇનસ થશે. આ કેપેસિટર C2 છે એ ચાર્જ થશે. તો સમાંતર જોડાણ છે એમ કહી શકાય કારણ કે પ્લસ સાથે પ્લસ અને માઇનસ સાથે માઇનસ છે અને સમાન કેપેસિટર છે. બંનેના મૂલ્યો કેવા છે? સમાન એટલે બરાબર આમાંથી અડધી ઉર્જા આની અંદર જશે. સમાન કેપેસિટર હોવાથી જમા થતો વિદ્યુતભાર પણ કેટલો થશે? અડધો. આનામાં વિદ્યુતભાર Q છે તો આમાં જતો વિદ્યુતભાર છે એ Q/2 થશે. આગળ વધીએ. બંને કેપેસિટર પર જમા થતો વિદ્યુતભાર Q ડેશ કહીએ તો Q ડેશ બરાબર Q/2. Q ની કિંમત 9 ગુણ્યા 10 ની -8 ઘાત જે આગળ શોધી 9 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ.
ના છેદમાં 2 એટલે 4.5 ગુણ્યા 10⁻8 કુલમ. તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર Q²/2C પરથી U ડેશ બરાબર Q ની કિંમત મૂકી દઈએ Q ડેશ તો Q ડેશ હોલ સ્ક્વેર બાય 2C ઇઝ ઇક્વલ ટુ Q ડેશ એટલે 4.5 ગુણ્યા 10⁻8 એનો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા C. કેપેસિટર C1 અને C2 બંનેના મૂલ્યો સમાન છે અને એ છે 9 ગુણ્યા 10⁻10 એટલે 9 ગુણ્યા 10⁻10 આનું સાદુરૂપ આપીએ તો જવાબ આવશે U ડેશ બરાબર 2.25 ગુણ્યા 10⁻6 જૂલ, જે એક્ઝેક્ટલી પહેલા શોધેલી ઉર્જા હતી 4.5 ગુણ્યા 10⁻6 એના કરતાં અડધી થશે. 4.5/2 કરશો 4.5/2 કરશો એટલે 2.25 તમને મળી જશે. તો આ પ્રારંભિક સ્થિતિમાં ઉર્જા દર્શાવે છે, આ અંતિમ સ્થિતિમાં તંત્રની ઉર્જા દર્શાવે છે. ઓકે, દાખલો થઈ ગયો. હવે આના પાછળનો કોન્સેપ્ટ છે એ સમજવા પ્રયત્ન કરીએ. કેટલી વસ્તુ સમજવાની છે? તો નંબર 1 યાદ રાખો, ચાર્જ કરેલ કેપેસિટર બેટરી તરીકે વર્તે છે. નંબર 2, સમાંતર જોડાણ અને સમાન કેપેસિટર હોવાથી જમા થતો વિદ્યુતભાર કેટલો થશે? અડધો. ઓકે, આગળ વધીએ. આને આપણે શોર્ટકટથી જો ઓબ્જેક્ટિવમાં પૂછાય તો કેવી રીતે લખી શકીએ? સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U બરાબર Q²/2C. શરૂઆતમાં આમાં જમા થતો વિદ્યુતભાર Q હોય તો આ સૂત્ર લાગશે એટલે કુલ ઉર્જા કેટલી થશે? U. હવે જો Q માંથી Q/2 થાય, સમાન કેપેસિટર હોવાથી વિદ્યુતભાર અડધો થશે. જો Q માંથી Q/2 થાય તો આ Q/2 આની અંદર મૂકીએ તો સ્થિતિ ઉર્જા U બરાબર લખી શકાય Q/2 નો વર્ગ એટલે Q²/4 થશે. Q²/4 અને 2C એઝ ઇટ ઇઝ. Q²/2C એટલે U છે એટલે બાય 4 થશે તો U બરાબર લખી શકાય U/4. એનો અર્થ સ્થિતિ ઉર્જા કેટલી થશે? ચોથા ભાગની થશે. બરાબર યાદ રાખજો, દરેક કેપેસિટરમાં ઉર્જા કેટલી થશે? U/4. પછી તંત્રની કુલ ઉર્જા કેટલી થશે? આ તો કેપેસિટરમાં Q/2 વિદ્યુતભાર થયો એટલે સ્થિતિ ઉર્જા કેટલી થઈ? U/4. પણ તંત્રની કુલ ઉર્જા કેટલી થાય? તો કે બંને સમાન છે એટલે U/4 કેટલા થશે? U/2. તંત્રની સ્થિતિ ઉર્જા છે U/2 થશે. ફરીથી કુલ ઉર્જા કેટલી હતી? U. વિદ્યુતભાર કેટલો હતો? Q. વિદ્યુતભાર થયો Q/2 એના અનુસાર સ્થિતિ ઉર્જા થઈ U/4 અને એને કારણે આખા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા થશે U/4 પ્લસ U/4 એટલે U/2. આમ સ્થિતિ ઉર્જા અડધી થાય છે. આ ઓબ્જેક્ટિવની મેથડ. અને અહીંયા આપણે ગણતરીથી શોધ્યું કે 4.5 માંથી કેટલા થાય? 2.25 એટલે સ્થિતિ ઉર્જા અડધી થાય છે. ઓકે, આગળ વધીએ. નવો કોન્સેપ્ટ, જો U માંથી U/2 થાય તો બાકીના U/2 નું શું? બાકીની અડધી સ્થિતિ ઉર્જા ગઈ ક્યાં? તો સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા કરતી વખતે આપણે લઈ ગયા કે પ્લેટ ઉપરથી એક વિદ્યુતભાર છે અહીંયા જાય છે, પછી બીજો વિદ્યુતભાર અહીંયા જાય છે ત્યારે એને આના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે છે, અપાકર્ષી બળ લાગે છે. તો 2 ધન વિદ્યુતભાર પહોંચ્યા. ત્રીજો ધન વિદ્યુતભાર જશે તો 2 ધન વિદ્યુતભારના અપાકર્ષી બળનો સામનો કરવો પડશે. ચોથો ધન વિદ્યુતભાર જશે તો 3 વિદ્યુતભારના અપાકર્ષી બળનો સામનો કરવો પડશે. આમ સમાંતર પ્લેટ કેપેસિટરમાં જ્યારે કોઈ એક પ્લેટ પરથી Q વિદ્યુતભાર બીજી પ્લેટ ઉપર આવે છે ત્યારે અપાકર્ષી બળનો સામનો કરવાનો હોવાથી થોડીક ઉર્જા છે એ વપરાઈ જાય છે. કયા સ્વરૂપમાં વપરાઈ જાય? કયા સ્વરૂપમાં વ્યય થાય? હંમેશા વ્યય પામતી ઉર્જા હંમેશા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં હોય એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું H ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે બાકીની અડધી ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વપરાઈ જાય છે. તો આ યાદ રાખવા જેવું છે કે જ્યારે એક કેપેસિટરની ઉર્જા U હોય તો પછી એને બીજા કેપેસિટર સાથે એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે તો ઉર્જા ચોક્કસ અડધી થાય. પણ બાકીની અડધી ઉર્જા કયા સ્વરૂપમાં વપરાશે? તો કે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વપરાશે. એટલે જ જ્યારે કેપેસિટર પંખામાં જોડેલો હોય કે પછી બીજા કોઈ ઇલેક્ટ્રોનિક સાધનોમાં જોડેલો હોય ત્યારે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરશું તો થોડા સમય બાદ કેપેસિટર છે એ થોડા પ્રમાણમાં ગરમ થાય છે, કારણ કે થોડી ઘણી ઉર્જા કેપેસિટરને ચાર્જ કરવામાં ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે. બહુ જ સરસ કોન્સેપ્ટ છે. સરસ રીતે લખીને તૈયાર કરજો અને યાદ રાખજો. થેન્ક યુ.